જય સ્વામિનારાયણ. હવે અમે મહેશ્વરમાં આવેલ એવા સતી અહિલ્યાબાઈ જે રાજરાણી હતા એનો મહેલ જોવા માટે જઈ રહ્યા છીએ. પવિત્ર નર્મદા નદીના કિનારે આ રાજમહેલ આવેલો છે, જે તળેટીમાંથી ઉપર ચડવા માટે તમે જોઈ રહ્યા છો કે તમામ યાત્રાર્થી લોકો એ કઠોળાનો આધાર લઈ અને સતી અહિલ્યાબાઈ એનો રાજમહેલ જોવા માટે એક પછી એક ચડી રહ્યા છે. જે ગણપતિજી મહારાજ એના દર્શન તમે કરી રહ્યા છો, સામે પાલખી છે અને જે દર્શનાર્થીઓ પ્રવેશ કરી રહ્યા છે તે સતી અહિલ્યાબાઈની બેઠક કહેતા રાજ કચેરી હવેલી એનું દર્શન કરી રહ્યા છે. જે નંદી તમને દેખાઈ રહ્યા છે તે રાજમહેલમાં આવેલ ભગવાન શિવ એનું મંદિર છે. સતી અહિલ્યાબાઈ એ ભગવાન શિવના પરમ ઉપાસક હતા. જે અહિલ્યાબાઈ હોળકર એના હવેલીનો મુખ્ય દરવાજો, એમાં એક પછી એક યાત્રાર્થીઓ જઈ રહ્યા છે. જે હવેલીનો નજારો તમે નિહાળી રહ્યા છો કે વર્ષો પૂર્વે જે દિવસે આવી રીતે ઈંટ ક્રોકેટ એનો ઉપયોગ થતો નહોતો અને કેવળ લાકડાનો ઉપયોગ થતો હતો એવી હવેલી. અને તમે અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ જે શ્યામ રંગની અંદર દેખાય છે એ શિવલિંગ છે, જેને પાર્થિવ શિવલિંગ કહેવામાં આવે છે. સતી અહિલ્યાબાઈ હોળકર એ શિવ ઉપાસક હોવાથી જ્યાં સુધી આ પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી એ નર્મદા નદીના તટમાંથી નર્મદાની પવિત્ર માટી લઈ અને શિવલિંગ બનાવતા હતા. જે સતી અહિલ્યાબાઈ એનું મૂર્તિ એ સ્ટેચ્યુ કહેતા ચોકની અંદર છે અને ત્યાં તમામ યાત્રાર્થીઓ એ લાઇનબંધ ગોઠવાઈ ગયા છે. સતી અહિલ્યાબાઈનું ચિત્ર તમે ગમે ત્યાં જોશો. જો તમે આ શિવલિંગ જોઈ રહ્યા છો, આજે પણ સતી અહિલ્યાબાઈ એની પરંપરા સાચવવા માટે તમામ બ્રાહ્મણો રોજે 11,000 શિવલિંગ નર્મદા નદીની માટીમાંથી લઈ બનાવે છે અને પાછા એને એમાં વિસર્જન કરે છે. જે પોસ્ટર તમે જોઈ રહ્યા છો એ વીર વિરાંગના સતી અહિલ્યાબાઈ કે જે વિધર્મીઓની સામે સામી છાતીએ લડ્યા હતા. અને તમે મુખ્ય દરવાજો જોઈ રહ્યા છો, તમે વિચારી શકો છો કે કેવું એ રજવાડું હશે અને શું એ ભારતની આર્ય સંસ્કૃતિની સન્નારીમાં તાકાત હશે કે જે કિલ્લો તમને દેખાઈ રહ્યો છે એ કિલ્લો વિધર્મીઓની લડાઈથી બચવા માટે સતી અહિલ્યાબાઈ હોળકર એમણે બનાવેલો છે. અદ્ભુત એનો મહેલ, રાજ રજવાડું કે જે ઇન્દોરની મહારાણી ગણાતા હતા. આ મહેશ્વર એને પૂર્વે મહેશ્મતી કહેવાતી હતી. અનેક ઝરૂખાઓ છે, અનેક કમાનો અને નકશી કામની તો વાત જ જવા દો. અને જે ખળખળ એવા નર્મદા નદી વહી રહ્યા છે તે નર્મદા નદીનો આ તટ છે. નર્મદા નદી એના તમે દર્શન કરી અને જોઈ શકો છો કે અજાણી વ્યક્તિને એવું લાગે કે કદાચ આ સમુદ્ર તો નહીં હોય ને. અને એટલી પવિત્ર અને ચોખ્ખાઈ નર્મદા નદીના કિનારા પર પવિત્રતા રાખવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિને ત્યાં સહેજ પણ કચરો ફેંકવા દેવામાં આવતો નથી. એની સિક્યુરિટી ત્યાં રાખેલી છે. અને જળની અંદર જ્યારે આપણે જોઈએ તો સામે આપણું પ્રતિબિંબ દેખાય. જે સ્મારક તમે જોઈ રહ્યા છો એ સતી અહિલ્યાબાઈ, મલ્હારરાવ આદિ, જે તુકોરાવજી, એ બધાય લોકો જે આ લોકની અંદર પરમાત્માના ધામને પામ્યા કહેતા કામમાં આવી ગયા, જેને શબ્દ કહેવામાં આવે, તો એના જ્યાં જ્યાં અગ્નિ સંસ્કાર કર્યા હતા એ જગ્યાએ સ્મારકો બનાવવામાં આવ્યા છે. વિશાળ રાજમહેલના બીચમાં તમે જોઈ શકો છો કે સતી અહિલ્યાબાઈ એના મૂર્તિ એ શિવાલયની સામે જ મૂકવામાં આવ્યા છે કે જાણે એ પોતાની ભગવાન શિવ એના ઉપાસક હોવાથી શિવ પૂજા કરી રહ્યા હોય. જે બેઠક તમે જોઈ રહ્યા છો, જે ગાદી તકિયા બિછાવેલા છે, હંમેશા અહીંયા જ બેઠક થતી. સતી અહિલ્યાબાઈ એના હથિયારો તમે જોઈ શકો છો કે આજે આપણે આ બંદૂકોની લાઈન છે, તમને જે દેખાઈ રહ્યું છે એ બંદૂકો છે. તો એક સ્ત્રી થઈ અને કેવી રીતે હથિયારનો ઉપયોગ કરતા હશે એ કલ્પના કરવાની જ રહી કે શું એનામાં તાકાત હશે. તો જથ્થાબંધ આ હવેલીમાં હથિયારો રાખવામાં આવ્યા છે, પુરાતની. આ જે શસ્ત્રો, આ પાલખી છે
અને જે તમે પોસ્ટરમાં જોઈ રહ્યા છો એ હોલકર રાજવંશીઓ એમના ફોટાઓ નામ સહિત આપવામાં આવ્યા છે. સતી અહિल्याबाई એનું સૂત્ર હતું कि ईश्वर ने मुझ पर जो दायित्व रखा है उसे मुझे निभाना है. ईश्वर ने मुझ पर जो दायित्व रखा है उसे मुझे निभाना है. मेरा काम प्रजा को सुखी रखना है. मैं अपने प्रत्येक काम के लिए जिम्मेदार हूँ. सामर्थ्य व सत्ता के बल पर मैं यहाँ जो कुछ भी कर रही हूँ उसका ईश्वर के यहाँ मुझे जवाब देना है. मेरा यहाँ कुछ भी नहीं है. जिसका है उसके पास भेजती हूँ. जो कुछ लेती हूँ वह मेरे ऊपर ऋण कहता कर्ज है. न जाने कैसे मुझे ये कर्ज चुका पाऊंगी. मैं ये कर्ज चुका पाऊंगी. आ एनु सूत्र हतुं. ए ज अहिल्याबाई जे तमे दृश्य जोई रह्या छो ए नक्शी कामनी अंदर दीवाओ जे राखवामां आवे ए दीवाओ के ज्यारे ज्यारे राजवंशनी अंदर राणीओना आवास जुदा होय अने कोई पण उत्सव समयाओ आवे त्यारे आ राजमहेलनी अंदर ए राणीओ एकत्रित थाय अने उत्सव मनावता. जे नक्शो तमे जोई रह्या छो ने साइडमां सती अहिल्याबाईए जे तीर्थस्थानो एने नवनिर्माण कर्या होय एना नाम सहित ए आ नक्शानी अंदर मूकवामां आव्युं छे. अने जेटला आपणा ज्योतिर्लिंगो छे आ राजवंशीओनी परंपरा छे एमां जे अहिल्याबाईनी बाजुमां तुकोरावजीनुं चित्र छे के जेमणे अहिल्याबाईने खंडेराव ए वीरगतिने पाम्या पछी खंडेराव जेटली जवाबदारी जो पूरी पाड़ी होय तो तुकोरावजीए पूरी पाड़ी हती. साराए महेश्वरनो नजारो तमे नजरनी सामे पोस्टरमां जोई रह्या छो के आ रजवाडું કેટલું મોટું હશે. છતાં પણ એક પ્રજા પ્રત્યે પુત્રપણાનો ભાવ રાખી અને જે વીરાંગનાએ રાજ્ય ચલાવ્યું છે એ વીરાંગના કેવા હશે. હંમેશા એનું ચિત્ર હાથમાં શિવલિંગ સહિત જ તમને જોવા મળશે. હવે તમે જે ઉપરના ઘુમટના દર્શન કરી રહ્યા છો તે રાજેશ્વર મંદિર છે, જ્યાં સહસ્ત્રાર્જુન અને રાજેશ્વર કહેતા ભગવાન કૃષ્ણ એનું સુદર્શન સ્વરૂપ એ મંદિરની અંદર બિરાજમાન શિવલિંગ એમાં સમાયેલું છે. એટલે એમને રાજાઓના રાજા રાજેશ્વર કહેવામાં આવે છે. જે કાશી વિશ્વનાથ મંદિરના તમે દર્શન કરી રહ્યા છો એ શિવલિંગ એનું પૂજન અર્ચન સતી અહિल्याबाई કરતા હતા. જે શિવલિંગના તમે દર્શન કરી રહ્યા છો કે વિશાળ શિવલિંગ છે, એનું થાળું પણ વિશાળ છે. અને રાજેશ્વર મંદિરમાં આજે પણ 550,000 વર્ષથી ઉપર કદાચ માની શકાય તો એક જ્યોત પ્રજ્વલિત છે. ત્યાંના પૂજારીઓને કેવું હતું કે 550 વર્ષ પૂર્વે, 1000 નહીં પરંતુ 550 વર્ષ પૂર્વે આ દીપક છે પ્રજ્વલિત છે. 11 દીપક એના ત્યાં દર્શન થાય છે. વિશાળ પટાંગણની અંદર આ નર્મદા નદીનો કિનારો અને માહિષ્મતી નગરી એ આ સતી અહિल्याબાઈની નગરી છે. જે અહિल्याબાઈ એ બાળપણથી શિવ ઉપાસક હતા અને એક ગામડાની અંદર સામાન્ય પરિવારની અંદર જન્મ ધારણ કર્યા પછી એક રાજઘરાનાની અંદર એનું લગ્ન થયું. અને લગ્ન થયા પછી પોતાના સાસુબાઈ એના હાથ હેઠે અને સસરા એના હાથ હેઠે જેનું જીવન ઘડતર થયું એ સતી અહિल्याबाई હોળકર કે જેમણે આપણા જ્યોતિર્લિંગો એને પુનઃનિર્માણ કર્યા હતા. જે તોડવામાં આવ્યા હતા એનું પુનઃનિર્માણ કર્યું હોય તો સતી અહિल्याબાઈએ કર્યું છે. હવે મહેશ્વરમાં આવેલ એવા સહસ્ત્રધારા એના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ. એ સહસ્ત્રધારા એ જ્યાં સહસ્ત્રાર્જુને તપ કર્યું હતું એમ માનવામાં આવે છે. એક પછી યાત્રાર્થીઓ વિશાળ નર્મદાના કિનારાની અંદર જઈ રહ્યા છે. આ વાત ત્રેતાયુગની છે કે જ્યારે રાવણે બધા રાજાઓને જીતી લીધા અને રાવણ બહુ શક્તિશાળી હતો. અને એ વખતે માહિષ્મતી કહેતા મહેશ્વર આજનું એ નર્મદાના કિનારે આ બહુ મોટું નગર હતું જેના રાજા સહસ્ત્રાર્જુન હતા. તમે પાણીનો પ્રવાહ જોરદાર રીતે વહેતો જોઈ રહ્યા છો. એ વીર રાજા એ સહસ્ત્રાર્જુન એની સત્તા દૂર દૂર ફેલાયેલી હતી. અને આ વાતની જાણ રાવણને થઈ અને એ જ વખતે રાવણ સહસ્ત્રાર્જુન રાજાની સાથે યુદ્ધ કરવા માટે આવે. સહસ્ત્રાર્જુન રાજાએ સહસ્ત્રધારા જે તમે જોઈ રહ્યા છો ત્યાં તપ કરેલું છે.
એ સહસ્ત્રાર્જુન રાજાને ભગવાન દત્તના ઉપાસક હોવાથી દત્તાત્રેય ભગવાને 1000 ભુજાઓનું વચન આપેલું હતું. એક દિવસ રાવણ સહસ્ત્રાર્જુનની સાથે લડાઈ કરવા માટે આવ્યો, પરંતુ ત્યારે રાજા નગરમાં નહીં હોવાથી પોતાની રાણીઓની સાથે નર્મદા નદીના કિનારે જળ ક્રીડા કરવા માટે ગયો હતો. જે નર્મદાના પટ્ટાંગણમાં તમામ યાત્રાર્થી એને તમે જોઈ રહ્યા છો, કોઈ પણને આ નદીનો પ્રવાહ જોતા, પટ્ટાંગણ જોતા તાપ લાગતો નથી. સૌ કોઈ કિલોલમાં ને આનંદમાં છે, કેમ કે હરવા ફરવાનું કહો તો હરવા ફરવાનું અને મનને આનંદ આપે એવી જ આ રમણભૂમિ છે. સહસ્ત્રાર્જુન એની સાથે લડાઈ કરવા માટે રાવણ આવ્યો, અને જ્યારે સહસ્ત્રાર્જુન નહીં મળતા નર્મદા નદીનો કિનારો જોયો, તો નર્મદા નદીના કિનારે કરેલી શિવની આરાધના એ ચોક્કસ સફળ થાય એવું વિચારી રાવણ એ સહસ્ત્રાર્જુન ન આવે ત્યાં સુધી નર્મદા નદીના કિનારે આરાધન કરવા માટે બેઠો. પરમ ભક્ત હતો શિવનો. આ બાજુ સહસ્ત્રાર્જુનને ખ્યાલ આવ્યો કે રાવણ એ લડાઈ કરવા માટે આવ્યો છે, અને એ જ વખતે સહસ્ત્રાર્જુને પોતાની 1000 ભુજાઓ દ્વારા જે પાણીનો પ્રવાહ તમે જોરદાર રીતે જોઈ રહ્યા છો, એ 1000 ભુજા દ્વારા એ પ્રવાહને રોકી રાખ્યો. પ્રવાહ રોકાતા પાણીની અંદર બાઢ આવી, અને ધીમે ધીમે પાણી રોકાતા જે સતી અહિલ્યાબાઈની નગરી રાજમહેલ મહેશ્વરની અંદર છે ત્યાં સુધી પાણી આવ્યું, અને ત્યાં રાવણ એ તપશ્ચર્યા કરતો હતો, આરાધના કરતો હતો. એ રાવણ પણ એ પાણીના પ્રવાહની અંદર ડૂબવા લાગ્યો. એ વખતે રાવણે પોતાના સૈનિકોને આજ્ઞા કરી કે આ પ્રવાહ કોણે રોક્યો છે, તમે તપાસ કરો. આ અચાનક બાઢ કેમ આવી, પાણી કેમ રોકાયું? એ જોવા માટે સૈનિકો જ્યારે આવ્યા, અને સૈનિકોએ જોયું તો સહસ્ત્રાર્જુને આ પ્રવાહને રોકી રાખ્યો હતો. અને એ જ વખતે સૈનિકોએ કારણ પૂછ્યું કે શા માટે તમે પ્રવાહ રોક્યો છે? અને ત્યારે સહસ્ત્રાર્જુને એક સાથે પોતાની ભુજાઓ એકદમ લઈ લીધી, અને લેતાની સાથે જોરદાર પ્રવાહ છૂટ્યો, અને પ્રવાહની અંદર રાવણના સૈનિકો તમામ તણાઈ ગયા. ત્યારબાદ રાવણને કેદ કર્યો હતો, અને 6 મહિના સુધી સહસ્ત્રાર્જુને આ રાવણને કેદ રાખ્યો હતો. તમે જે જોઈ રહ્યા છો એ ભગવાન દત્તાત્રેયનું મંદિર છે, અને એમ કહેવાય કે સહસ્ત્રાર્જુન રાજાએ અહીંયા તપ કર્યું હતું, અને ભગવાન દત્તાત્રેયે સહસ્ત્રાર્જુનને અહીંયા જ વચન આપ્યું હતું. જે વિશાળ પટ્ટાંગણની અંદર સરસ મજાનું નયનરમ્ય એ ભગવાન દત્તાત્રેયનું મંદિર, એના અમે દર્શન કરી રહ્યા છીએ. જે અત્રિપુત્ર દત્તાત્રેય એ ભગવાનના દર્શન તમામ સાંખ્યોગી બહેનો કરી રહ્યા છે. એ દત્તાત્રેય ભગવાનના મૂર્તિ એના ચરણની નીચે આગળના ભાગમાં એકદમ ગર્ભગૃહમાં શિવલિંગ આવેલા છે. એ શિવલિંગના પણ તમે દર્શન કરી રહ્યા છો કે એકદમ મોટો ખાડો છે, અને ખાડાની અંદર આ શિવલિંગ છે. જ્યારે રાવણને સહસ્ત્રાર્જુને કેદ કર્યો હતો, અને ત્યારે રાવણના પિતામહની વિનંતીથી સહસ્ત્રાર્જુને રાવણને કેદમાંથી મુક્ત કર્યો. એવું આ પવિત્ર સ્થાન એ સહસ્ત્રાર્જુન તરીકે આજે પણ પ્રખ્યાત છે. અને હું માનું ત્યાં સુધી લગભગ ત્યાં બહુ લોકો ઓછા જાય છે, પરંતુ પવિત્ર એવો આ સહસ્ત્રાર્જુનનો કિનારો છે.